ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફેરેડેના નિયમોનો અભ્યાસ કરવાના છીએ. ફેરાડેના નિયમો. તો સૌપ્રથમ તો ફેરાડેના નિયમો જે છે એ શેના માટે છે? તો કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં આપણે કેટલો જથ્થો મળશે, નિપજનો કેટલો જથ્થો મળશે તે નોંધવા માટે આપણે ફેરાડેના નિયમનો ઉપયોગ કરીએ છીએ. પ્રથમ નિયમનું સ્ટેટમેન્ટ પ્રથમ લઈએ તો પ્રથમ નિયમ વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજ તેમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. હવે આ સ્ટેટમેન્ટ આપણે પહેલા સમજી લઈએ કે અહીંયા વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે વિદ્યુત ધ્રુવ ઉપર, એટલે વિદ્યુત ધ્રુવ એટલે ધાતુનો સળિયો, ધાતુ સળિયા ઉપર આપણને એ જે ધાતુ મુક્ત થઈ એ ડિપોઝિટ થાય છે, જમા થાય છે. તો આ વિદ્યુત ધ્રુવ પર જે નિપજ પ્રાપ્ત થાય તેમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના, આપણે આ પ્રક્રિયા શરૂ કરીએ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા, તો આપણે ઉર્જાનો જથ્થો આપવો પડે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપવો પડે તો જ પ્રક્રિયા થાય. તો કેટલો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપ્યો છે તેના આધારે નિપજ મળશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધુ તો નિપજ વધુ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઓછો તો નિપજ ઓછી. તો આપણે આ નિયમ છે એને ગાણિતિક સ્વરૂપે દર્શાવીએ તો નિપજનું વજન જે છે એને જો આપણે W કહેતા હોય અને આપાત કરેલો અથવા તો આપેલો વિદ્યુત જથ્થાને Q કહેતા હોય તો નિપજનું વજન વેરીઝેસ Q એટલે કે આપેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ થયું પ્રથમ નિયમનું સ્ટેટમેન્ટ અથવા તો વિધાન. હવે આપણે બીજા નિયમની વાત કરીએ તો આ બીજા નિયમમાં આપણે એમ કહીએ છીએ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય લઈએ. ધારો કે આપણે આ એક પાત્ર છે એની અંદર NaCl લીધું છે તો આ એક વિદ્યુત વિભાજ્ય થયું, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, એટલે કે એમાંથી આયનો છૂટા પડે એને આપણે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કહીએ. તો અહીંયાથી કયો આયન છૂટો પડશે? Na+. આ એક ઇલેક્ટ્રોન મેળવી અને એને સોલિડમાં રૂપાંતર થાય છે. બરાબર? આવું એક વિદ્યુત વિભાજ્ય લીધું. બીજું વિદ્યુત વિભાજ્ય તરીકે ધારો કે આપણે MgSO4 લઈએ. અહીં આપણે MgSO4 લઈએ તો MgSO4 જે છે એમાં આયન કયો થયો? Mg2+ થયો. આ Mg2+ છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને Mg સોલિડ આપે. અને એ જ રીતે આપણે અહીંયા એલ્યુમિનિયમ સલ્ફેટ લઈએ, Al2SO4 થ્રાઇસ. તો આ ઇલેક્ટ્રોલાઇટ અથવા તો વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે એમાં આયન કયો થયો? Al3+. અને એ 3 ઇલેક્ટ્રોન મેળવી અને Al સોલિડમાં ફેરવાય. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો લઈએ છીએ અને એને આપણે બધાને શ્રેણીબદ્ધ રીતે જોડી દઈએ છીએ. દરેકને શ્રેણીબદ્ધ રીતે જોડી અને એક સમાન વિદ્યુત પ્રવાહ આપીએ છીએ. અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ દરેકમાં એક સમાન આપીએ તો આ જે વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજ છે એના ઇક્વિવેલન્ટ વેઇટ. ઇક્વિવેલન્ટ વેઇટ એટલે શું એ હવે આપણે સમજીએ કે અહીંયા આપણે ઇક્વિવેલન્ટ વેઇટની વાત કરી કે તેના પ્રાપ્ત થતી નિપજ જે છે એ તેમના તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે. ઇક્વિવેલન્ટ વેઇટ એટલે તુલ્ય દળ, EQ.
એટલે તુલ્ય દળ. તુલ્ય દળની આપણે સમજ જે છે 11th માં એકવાર મેળવી ચૂક્યા છીએ અને ત્યાં આપણે શું કહેતા હતા તો કે આણ્વીય દળ ડિવાઇડેડ બાય એસિડિકતા અથવા તો બેઝિકતા. અહીંયા આપણે તુલ્ય દળની વ્યાખ્યામાં એસિડિકતા બેઝિકતા લઈશું નહીં. કેમ નહીં લઈએ? કારણ કે અહીંયા આપણે આ જે પ્રક્રિયા છે એમાં આપણે રેડોક્સ પ્રક્રિયા થાય છે અને રેડોક્સ પ્રક્રિયામાં આપણે એસિડિક ઇલેક્ટ્રોન જે સંકળાયેલા ઇલેક્ટ્રોન છે તેની ગણતરીમાં લેવાના છે. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ટેક પાર્ટ ઇન રિએક્શન એટલે કે પ્રક્રિયામાં સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વડે ડિવાઇડેશન કરવાનું રહેશે. તો અહીંયા તુલ્ય દળ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ આપણને તુલ્ય ભાર મળશે. બરાબર. તો તુલ્ય ભાર બરાબર શું થશે તો કે આણ્વીય દળ ડિવાઇડેડ બાય પ્રક્રિયામાં સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ રીતે આપણે જે છે એ તુલ્ય દળ મળે. તો અહીંયા આપણે વાત કરી કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો આવા લીધા હોય અને દરેકને શ્રેણીબદ્ધ રીતે જોડી એક સમાન વિદ્યુત જથ્થો આપવામાં આવે તો વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નીપજ તેના તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે. અહીંયા વિદ્યુત જથ્થો સમાન નથી. જો દરેક પ્રક્રિયામાં અહીંયા 1 ફેરડે છે, અહીંયા 2 ફેરડે, અહીંયા 3 ફેરડે. આ પાછો ફેરડે શબ્દ એટલે શું એ આપણે વાત કરવી દેવાની રહી કે 1 મોલ ઇલેક્ટ્રોનના વીજભારને 1 ફેરડે કહેવાય. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર છે એને 1 ફેરડે કહેવાય. આ ડેફિનેશન આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે આપણે અહીંયા જે છે એ દરેકમાં જુદો જુદો વિદ્યુત જથ્થો છે એને સમાન વિદ્યુત જથ્થો કરવો હોય તો આ બીજી પ્રક્રિયાને આપણે કેટલા વડે ભાગવું પડશે? 2 વડે ભાગવું પડે. અને 2 વડે ભાગીએ તો 1/2 ડિવાઇડેડ બાય 2 1/2. તો આપણે અહીંયા 3 વડે ભાગીએ ત્રીજી પ્રક્રિયામાં. કેમ 3 વડે ભાગ્યું? કારણ કે 3 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન કરવા માટે 3 વડે ભાગવું પડે એટલે 1/3 થશે. તો આ દરેકમાં સમાન જથ્થો આપાત કરીએ અથવા તો સમાન જથ્થો આપીએ તો આપણે સોડિયમના 1 મોલ મળે છે, મેગ્નેશિયમના અડધો મોલ અને એલ્યુમિનિયમના 1/3 મોલ નિપજ આપણને વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થશે. તો આ બાબત આપણે ખાસ સમજવાની છે. બીજી બાબત કે અહીંયા જે આપણે 1 મોલ ઇલેક્ટ્રોનના વીજભારની વાત કરી તો જૂના સમયમાં જ્યારે ફેરડે આ નિયમો આપ્યા ત્યારે વીજભાર અચળ નહોતો મળતો, વિદ્યુતનો જથ્થો અચળ નહોતો મળતો અને તેથી તે લોકો કુલોમીટર નામનું સાધન વાપરતા હતા. કુલોમીટર નામના સાધનની મદદથી નિક્ષેપિત થતી અથવા તો વપરાયેલો વિદ્યુતનો જથ્થો જે છે એ આપણે કિલોમીટરથી માપતા હતા. પણ અત્યારે હાલમાં તો આપણને અચળ વિદ્યુત જથ્થો પ્રાપ્ય છે અને તેથી આપણે Q = I × T આ સૂત્રનો ઉપયોગ કરી અને વીજભાર માપી શકીએ. અહીંયા આ Q જે છે એ વીજભાર છે, વીજભાર, અને I એ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહ ઓલવેઝ શેમાં લેવાનો છે? એમ્પિયરમાં લેવાનો. AMP, એમ્પિયર. અને T શું છે? સમય છે. સમય શેમાં લેવાનો? ઓલવેઝ સેકન્ડમાં લેવાનો. તો આ રીતે આપણે વીજભાર માપી શકીએ. હવે આપણે વાત કરીએ 1 ફેરડેની વ્યાખ્યાની. તો 1 મોલ ઇલેક્ટ્રોનના વીજભારને 1 ફેરડે કહેવાય. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે ગણવો? તો એ આપણે હવે ગણતરી કરીએ તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? 11મા ધોરણમાં તમે શીખીને આવ્યા છો. કેટલો થાય? 1.6021 × 10⁻⁻⁹ કુલમ્બ. આ 1 ઇલેક્ટ્રોનનો વીજભાર.
અને 1 મોલ એટલે શું? 1 મોલ બરાબર 6.022 મલ્ટીપ્લાય બાય 10⁻23 અણુ, પરમાણુ, આયન અથવા તો ઇલેક્ટ્રોન. અહીંયા આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને 1 ફેરેડે મળશે, કારણ કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો, તો આટલા મોલનો વીજભાર કેટલો? એટલે 6.022 મલ્ટીપ્લાય બાય 10⁻23 6.022 multiply by 10⁻23 multiply by 1.6021 multiply by 10⁻⁻19 અને એના બરાબર આપણે 1 ફેરેડે લઈ શકાય. તો આ 1 ફેરેડે બરાબર આપણે આ બંનેનો ગુણાકાર કેલ્સીમાં કરીએ તો 96487 કુલમ્બ આપણને મળશે. અને આપણે એને દાખલામાં એપ્રોક્સિમેટલી 96500 કુલમ્બ લઈશું. કેમ આવું લીધું? તો આપણે ઇન્ક્રીમેન્ટ વખતે આજે દાખલામાં આપણે શું કર્યું કે પૂર્ણાંક સંખ્યામાં લઈ લીધું. આ 87 હતું, 87 હતું, તો એને 10ના ગુણાંકમાં પૂર્ણ સંખ્યામાં મૂક્યું. આપણા ઇન્ક્રીમેન્ટ વખતે પણ આપણે ગણતરી કરીએ 3% ઇન્ક્રીમેન્ટ થાય તો આપણે 10ના ગુણાંકમાં મૂકીએ છીએ ને. આ તો જસ્ટ કહું છું, પણ આ રીતે આપણે 10ના ગુણાંકમાં આપણે પૂર્ણ સંખ્યામાં દાખલામાં ગણતરીમાં 96500 કુલમ્બ લેવાનું. બરાબર? ત્યાર પછી હવે આપણે જે છે એ બાબત પણ ધ્યાનમાં લેવાની છે કે આ દાખલાઓ કેવી રીતે ગણવાના. એકાદ બે દાખલા લઈએ તો આપણે એની સમજ વધારે ક્લિયર કરી શકીશું. સૌપ્રથમ આપણે એક દાખલાની રકમ એવી આપી હોય, ધારો કે 300 કેલ્વિન તાપમાન આપ્યું છે, 300 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે, 1 બાર દબાણ એટલે કે P. ત્યાર પછી આપણે પદાર્થ કયો છે? CuCl2. CuCl2 જે છે એમાંથી આપણે ઋણ ધ્રુવ ઉપર Cu જમા થાય છે અને આ ધન ધ્રુવ ઉપર ક્લોરીન વાયુ જમા થાય છે. આવું કહ્યું છે. અને આપણે એમ કહ્યું છે કે આ જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે તેના માટે વિદ્યુત પ્રવાહ આપણે 2 એમ્પિયર લઈએ છીએ, 2 amp. અને કેટલા સમય માટે પસાર કરીએ છીએ? તો કે 2 કલાક માટે. સોરી, 1 કલાક માટે લઈએ આપણે સમય, 1 કલાક. તો આપણને કેટલા ગ્રામ Cu મળશે અને કેટલા લીટર Cl2 વાયુ મળશે એ આપણે શોધવાનું છે. કેટલા ગ્રામ અને કેટલા લીટર. આ ગ્રામ અને આ લીટર એવું કેમ? કારણ કે આ શું છે? ધાતુ છે, કોપર ધાતુ છે એટલે એનું વજન હોય, અને આ વાયુ છે એટલે એનું કદ લીટરમાં હોય. તો આ રીતે આપણે પૂછ્યું છે. તો આ દાખલાને આપણે કેવી રીતે ગણવું? તો સૌપ્રથમ તો આપણે કોઈ પણ દાખલો આપ્યો હોય એટલે એના આપણે Q = I multiply by T એની ગણતરી કરવાની. અહીંયા એમ્પિયર કેટલા આપ્યા હતા? 2. અને સમય 1 કલાક આપ્યો તો એને સેકન્ડમાં ફેરવીએ તો 3600 થાય, એટલે 7200 કુલમ્બ આપણને મળ્યા. અને એને ફેરેડેમાં ફેરવીએ તો 7200 ભાગ્યા 96500. હવે આ કેલ્ક્યુલેશન આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ તો 7200 ડિવાઇડેડ બાય 96500. તો આ મૂલ્ય મળશે 0.07461. 0.746 જે છે એ આપણને આ મૂલ્ય મળ્યું ફેરેડેમાં. હવે આપણે
વજન જોઈએ છે અને એના માટે આપણે સીયુની પ્રક્રિયા લખવી પડશે. તો કે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cu solid. તો આ પ્રક્રિયામાં 2 ફેરડે સંકળાયેલા છે. અહીંયા કેટલા ફેરડે સંકળાયેલા છે? 2 ફેરડે. જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરડે. આપણે સીયુમાં 2 ઇલેક્ટ્રોન લઈએ છીએ તો 2 ફેરડે કહેવાય. સોડિયમમાં આપણે 1 ઇલેક્ટ્રોન લીધો તો 1 ફેરડે કહેવાય. એલ્યુમિનિયમમાં 3 ઇલેક્ટ્રોન લીધા તો 3 ફેરડે કહેવાય. એટલે જેટલા ઇલેક્ટ્રોન, કારણ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજ પ્રવાહ એટલે 1 ફેરડે, તો અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરડે. અને 2 ફેરડે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપ્યો અથવા તો વીજ પ્રવાહ આપ્યો ત્યારે 1 મોલ Cu મળ્યું. 1 મોલ Cu. તો આપણી પાસે કેટલા ફેરડે છે? 0.0746. તો આપણે એને કેટલા વડે ડિવાઈડ કરવું પડશે? 2 વડે. ડિવાઇડેડ બાય 2. અને તો આપણને એ મૂલ્ય મળશે 0.0373. અને એના પછી 0 છે એટલે આપણે 37 જ લઈશું. આપણે લખવાની જરૂર નથી. બરાબર? તો આટલું આપણને જે છે એ અહીંયા ફેરડે મળે છે. આમાં પણ આપણે આગળનું મૂલ્ય લઈએ. ધારો કે 7200 ડિવાઇડેડ બાય 96487. એના વડે ડિવાઈડ કરીએ તો 0.07462 અને એને ડિવાઇડેડ બાય 2 કરીએ તો 0.073 એ જ મૂલ્ય આવશે. બરાબર? એટલે આપણે આગળનું મૂલ્ય લઈએ કે ના લઈએ કોઈ ફરક પડતો નથી. બરાબર? એટલે આ આપણને મોલ શેના મળ્યા? તો કે Cu ના મોલ મળ્યા. Cu ના મોલ. હવે આપણે જાણીએ છીએ કે મોલ બરાબર વજન છેદમાં પરમાણ્વીય દળ. અને વજન અને પરમાણ્વીય દળનો ગુણાકાર કરીશું મોલ અને પરમાણ્વીય દળનો એટલે આપણે વજન મળી જશે. એટલે વજન બરાબર મોલ એના ગુણ્યા પરમાણ્વીય દળ. મોલ કેટલા મળ્યા? 0.037 મલ્ટીપ્લાય બાય પરમાણ્વીય દળ Cu નું કેટલું? 63.5. તો આપણે એનો ગુણાકાર કરીએ 0.037 મલ્ટીપ્લાય બાય 63.5 એટલે આવશે એ મૂલ્ય આપણને 2.3495. 2.3495 ગ્રામ Cu. તો આપણે Cu નું વજન મળી ગયું. દાખલો અડધો આપણો પૂર્ણ થઈ ગયો. આમાં આપણે Cu નું વજન મેળવવા માટે સૌપ્રથમ આપણે ફેરડે મેળવ્યા. ફેરડે મેળવ્યા પછી એની પ્રક્રિયા લખી. પ્રક્રિયામાં જે ફેરડે સંકળાયેલા છે એના બરાબર 1 મોલ Cu. તો આપણે જે આપણો પ્રવાહ આપ્યો છે એના આધારે જે ફેરડે છે એના આધારે કેટલા Cu એ રીતે આપણે ગણતરી કરી દેવાની. અને ત્યારબાદ આપણે જે છે એ મોલ અને પરમાણ્વીય દળનો ગુણાકાર કરી અને આપણે એનું વજન મેળવી લેવાનું. બરાબર? તો આ જે છે એ ગણતરી આપણને Cu ના વજનની મળે. આટલા ફેરડે બરાબર કેટલા મોલ Cu. બરાબર? તો આ રીતે આપણે Cu નું વજન મળી ગયું. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી હવે આજે આપણે O2 નું અથવા તો Cl2, અહીંયા આપણો કયો વાયુ છે? Cl2 વાયુ છે. તો Cl2 વાયુ જે છે એના માટેની ગણતરી કરીએ તો Cl જે છે એના માટેનું આપણે પ્રક્રિયા કઈ રીતે લખીશું? તો કે Cl2 કન્વર્ટિંગ ટુ 2Cl પ્લસ 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા જે છે એ બે ફેરડે સાથે એક Cl2 વાયુ સંકળાયેલો છે. બે ફેરડે ત્યારે 1 મોલ
Cl2 બરાબર. આપણી પાસે કેટલા ફેરડે હતા? 7200 ડિવાઇડેડ બાય 96500. એટલે આપણા ફેરડે હતા 0.0746. બે ફેરડે તો 1 મોલ Cu. બે ફેરડે તો 1 મોલ Cl2 મળે. તો આપણા ફેરડે હતા 0.0746. તો કેટલા મોલ Cl2? તો 0.0746 divided by 2. divided by 2. તો એ મૂલ્ય આવશે 0.0373. અને આ મોલ શેના મળ્યા આપણે? Cl2 વાયુના મળ્યા. હવે વાયુ માટેનું કદ એટલે PV nRT. એમાં n ની વેલ્યુ આ લઈ લેવાની. એટલે V 0.0373 મલ્ટીપ્લાય બાય R. R ની વેલ્યુ આપણે જાણીએ છીએ 0.0831 મલ્ટીપ્લાય બાય T 300. આ કેલ્ક્યુલેશન થોડી વ્યવસ્થિત રીતે અહીંયા બતાવું તમને. PV nRT. n ની વેલ્યુ આપણે મૂકી દઈએ 0.0373 મલ્ટીપ્લાય બાય 0.0831 મલ્ટીપ્લાય બાય 300. અને આપણે આ P ની વેલ્યુ 1 બાર દબાણ છે એટલે ડિવાઇડેશનમાં ન લખીએ તો ચાલે. તો આ આપણું આ મૂલ્ય છે એના મલ્ટીપ્લાય બાય કેટલા કરવાના? 0.0831 મલ્ટીપ્લાય બાય 300. એટલે એ વેલ્યુ આવશે 0.9303. આ પાછળનો 3 ના લખીએ તો ચાલે. 0.93 એટલું લખી દઈએ તો પણ ચાલે. 0.93 લીટર. આ આપણને શેનું કદ મળ્યું? ક્લોરીન વાયુનું કદ મળ્યું. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય. તો આ દાખલામાં આપણે ઘણું બધું કાર્ય કરવાનું છે. માર્ક્સ ઓછા છે, 3 માર્ક્સ હોય તો એમાં સૌથી પહેલા તો આપણે ફેરડે શોધી કાઢવાના. ફેરડે એટલે આપણો જે એમ્પિયરમાં વીજ પ્રવાહ આપ્યો હતો, કેટલો આપ્યો હતો? 2 અને 1 કલાક સમય આપ્યો હતો. એ બંનેનો સમયને સેકન્ડમાં ફેરવે એટલે 3600 થાય. બેનો ગુણાકાર કરી અને આપણે ફેરડે મેળવી લેવાના. અને ફેરડે મેળવ્યા પછી આપણે જે છે એ Cu નું વજન મેળવવાનું અને ત્યારબાદ ક્લોરીન વાયુનું કદ મેળવવાનું. તો આ રીતે 3 માર્ક્સમાં આપણે આ દાખલો થોડો લેન્ધી છે પરંતુ ઇઝી છે. 1-2 વાર પ્રેક્ટિસ કરશો તો આવા કેટલા બધા દાખલા ગણો એટલે તમને આ એકદમ ઇઝી લાગશે. પણ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે આ ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેઈ અને આપણે નીટમાં પણ આના પ્રશ્નો ઘણા બધા પૂછાય છે અને આપણને પરીક્ષામાં પણ આ ટોપિક ઉપરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે એમ છે. એટલે આ ટોપિકને સરસ રીતે તૈયાર કરી નાખશો. હેવ અ નાઇસ ડે.